ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. કઈ રીતે આજે વૈશ્વિક બજારો તરફથી છે સંકેતો? જી ગુડ મોર્નિંગ. અને આજના દિવસે સંકેતો થોડા આપણને નરમ જ મળતા દેખાઈ રહ્યા છે. કોઈ બહુ વધારે મોટી તેજીના સંકેતો અત્યારે નથી દેખાઈ રહ્યા. ખાસ કરીને શુક્રવારની વાત કરી લઈએ તો શુક્રવારે અમેરિકાના બજારો જુઓ તેજીમાં બંધ થયા હતા. ડાઓ, નાસ્ડેક, S&P 500 ત્રણેય ગ્રીન ઝોનની અંદર બંધ થયા હતા. પરંતુ ખાસ કરીને જો આપણે આખા મે મહિનાનું સર્વૈયું કાઢીએ વૈશ્વિક બજારોનું તો મે મહિનાની અંદર સારી એવી તેજી આપણને જે વૈશ્વિક બજારો છે ખાસ કરીને અમેરિકાના બજારો છે એની અંદર આપણને આવતી જોવા મળી. આઈટી સ્ટોક્સની અંદર બહુ સારી તેજી જોવા મળી, જેને લઈને ખાસ કરીને નાસ્ડેક તમને મે મહિનાની અંદર 8% જેટલો વધતો દેખાયો, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું છે. આ ઉપરાંત S&P 500ની અંદર તમને 5%ની મજબૂતી ખાલી ને ખાલી માત્ર ને માત્ર મે મહિનાની અંદર આવતી દેખાય, અને ડાઓ જોન્સમાં પણ લગભગ 3%ની તેજી તમને મે મહિનાની અંદર આવતી દેખાય છે. બીજી તરફ તમે જોશો તો એપ્રિલના નીચલા સ્તરેથી ક્રૂડ ઓઇલની અંદર પણ એક સારો એવો સુધારો આપણને મે મહિનાની અંદર આવતો જોવા મળ્યો છે. બીજી તરફ US ડોલર ઇન્ડેક્સ પણ બંને કરન્સીઓ સામે મજબૂત થતો જોવા મળ્યો, 99ના સ્તરની પાસે આપણને પહોંચતો જોવા મળ્યો છે, એટલે એના પર પણ એક નજર રાખવાની. બીજી તરફ તમે જોશો તો વૈશ્વિક બજારોની અંદર સોના અને ચાંદીનો જે ભાવ છે એ સોના અને ચાંદીનો ભાવ પણ સ્થિર રહેતો જોવા મળ્યો છે. કોઈ બહુ મોટી હલચલ ત્યાં ઘડી નથી આવી. અને બીજી તરફ તમે બોન્ડ યીલ્ડની વાત કરશો તો બોન્ડ યીલ્ડ પણ 4.5%ની ઉપર નીચે આપણને આવતી જોવા મળી છે, કારણ કે એક સેફ હેવન ડિમાન્ડ ઓવરઓલ વિશ્વની અંદર વધતી જોવા મળી છે, જેની અસર અહીંયાથી આપણને આવતી દેખાય. આ બધાની વચ્ચે જો US અને ઈરાન વચ્ચેનું જે સ્ટેન્ડ ઓફ હજી પણ ચાલી રહ્યું છે એની વાત કરી લઈએ તો હજી સુધી આ બંને દેશો કોઈપણ પ્રકારની ડીલ પર પહોંચ્યા નથી. ડિપ્લોમેટિક વાતચીતો છે તે અત્યારે અટકેલી છે. ખાસ કરીને બંને દેશો એકબીજાને સતત નવા ને નવા પ્રસ્તાવ મોકલી રહ્યા છે, જેની અંદર કોઈક નવી શરતો એડ કરવામાં આવે છે. જોકે ઈરાનના વિદેશ મંત્રી છે અબ્બાસ અરાક્ચી, તેમણે તો ઘણા બધા મીડિયા રિપોર્ટ્સ હતા એને અફવા કહ્યા હતા, અને એમના મુજબ એવું પણ કહ્યું છે કે અહીંયાથી ગમે ત્યારે આ ડીલ થતી અટકી શકે છે, અને કોઈપણ પ્રકારે વાતચીત આગળ અત્યારે નથી વધી રહી. ટ્રમ્પે શુક્રવારે ઈરાન મુદ્દે કોઈ નવું નિવેદન નથી આપ્યું. ઈરાન હોર્મુઝના જહાજોના અધિકારીના જે તપાસનો અધિકાર છે એ માંગી રહી છે, અને US પાસેથી $12 બિલિયન પેકેજની માંગણી કરી રહી છે. આ બે નવી શરતો તેમણે ખાસ કરીને અમેરિકા સામે ફરી પાછી મૂકી છે, એટલે જોવાનું રહેશે કે ત્યાંથી હવે ત્યાં તે મોરચે કેવું અપડેટ આવતું જોવા મળે છે. એ બધાની વચ્ચે તમે આવો જે ઈરાને અમુક હુમલા કર્યા હતા કુવૈતની અંદર, તેમાં અમેરિકાના 5 જેટલા નાગરિકો ઘાયલ થયા છે. 2 MQ-9 રીપર ડ્રોન અહીંયાથી નષ્ટ થતા જોવા મળ્યા છે, અને અમેરિકા ઈરાન જઈ રહેલા અમુક જહાજો પર હુમલા કર્યા છે. એટલે આ બધો તણાવ વાતચીતો ચાલી રહ્યો છે, પરંતુ આવા નાના તણાવો પણ બંને સેના વચ્ચે આપણને રહેતા દેખાઈ રહ્યા છે, જેના પર એક ખાસ નજર અહીંયાથી રાખવાની છે. જોકે આ બધાની વચ્ચે આજે તમે એશિયાના બજારો પર આવો તો એશિયાના બજારો તો આજના દિવસે થોડી ઘણી સારી તેજીના સંકેતો તમને આપી રહ્યું છે. જુઓ, જાપાનના બજારો લગભગ અત્યારે 1% ઉપર છે, કોરિયામાં સારી તેજી છે, તાઇવાન અહીંયાથી તમને 0.5% ઉપર છે, શાંઘાઈ, હેંગસેંગ અને સ્ટ્રેટ ટાઈમ્સ જોશો તો ત્યાં પણ બહુ વધારે મોટી તેજી નથી, પરંતુ 1% આજુબાજુની તેજી આપણને ત્યાં પણ જોવા મળી રહી છે. આ બધાની વચ્ચે આવો આપણે ગિફ્ટ નિફ્ટીના સંકેતો પર તો જુઓ, શુક્રવારના દિવસે એક બહુ મોટી વેચવાલી આપણને કેશ માર્કેટની અંદર જોવા મળી હતી. 23,748 પર ફ્યુચર્સ બંધ થયા હતા, 23,741ના ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે, એટલે એકદમ ફ્લેટ ઓપનિંગના સંકેતો છે. ડિસ્પાઇટ એશિયાના બજારોની અંદર સારી તેજી છે, પરંતુ આપણા બજારો આજે ફ્લેટ શરૂઆત થાય, અને એમાં પણ ખાસ કરીને ફ્લેટ ટુ નેગેટિવ શરૂઆત થાય ચારની, એવા સંકેતો અત્યારે મળી રહ્યા છે. નીરજ, આભાર આપનો સમગ્ર માહિતી માટે. ફ્લેટ ટુ નેગેટિવ